પૂર્વ કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાયબર ક્રાઇમ એક્ટ અંતર્ગત આઈટી એક્ટ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં જે ફરિયાદી છે, જે આમાં જે ઓવરઓલ જે વિગત છે એના અનુસંધાને સાયબર ફ્રોડની એક આખું મ્યુલ અકાઉન્ટથી ઓપરેટ થતું એક આખું એક નેક્સસ ધ્યાને આવેલું, જેમાં જે ઓવરઓલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતા એમાં 76 જેટલા અલગ અલગ અકાઉન્ટ્સની વિગતો ધ્યાને આવેલી અને એ વિગતોના આધારે જે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમાં તપાસ કરવામાં આવતી હતી, જેના અંતર્ગત જે છે એમાં ટોટલ જે ઓવરઓલ મનીનું ટ્રાન્ઝેક્શન્સ છે એ 32 કરોડથી પણ વધારે જેટલું ટ્રાન્ઝેક્શન આમાં ધ્યાને આવેલું છે. આ જે 74 બેંક અકાઉન્ટ્સ છે એ બેંક અકાઉન્ટ્સ વિવિધ બેંકના છે અને એમાં જે અલગ અલગ લોકો સંડોવાયેલા છે અને જે હું મ્યુલ અકાઉન્ટ્સની વાત કરી છે એ મ્યુલ અકાઉન્ટ તરીકે જે બધા બેંક અકાઉન્ટ્સ છે એ જે લોકો પકડાયા છે એમને દ્વારા અલગ અલગ રીતે એ બીજા લોકોથી ભાડે મારફતે લેવામાં આવેલા હતા અને એમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ આ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, આઈડી કોલર ફ્રોડ હોય, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, એવા વિવિધ પ્રકારના જોબ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપીને પકડવામાં આવ્યા છે, જેમાં એક પાર્થ ઝાલા છે, અશ્વિન કાનાની, વશરામ કાનાની, કિશન વાંઝા, વત્સલ ઠક્કર અને એને સિવાય બીજા 3 લોકો જે છે એ વોન્ટેડ છે, જેમાં આ જે ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટનું આખું સ્કેમ છે જેમાં એના મુખ્ય સૂત્રધાર જે છે એ જે વોન્ટેડ છે એમાં પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઠક્કર કરીને છે અને બીજા 2 લોકો જે છે એમાં એક કુલદીપ બારોટ કરીને છે અને વકાર ફોડા કરેલ છે. આ જે ટોટલ મ્યુલ અકાઉન્ટનું જે ઓવરઓલ સ્કેમ છે એમાં જેમ હું વાત કરી છે 74 બેંક અકાઉન્ટ અત્યારે પોલીસના ધ્યાને આવેલા છે, જેમાં 32 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન જે છે વિવિધ ખાતાઓમાં થયેલા છે અને આ આખું જે નેટવર્ક છે એ લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી ચાલતું હતું, જેમાં અમુક ઘણા બધા એવા જે લોકો હોય જેમને પોતાને પણ ખબર નહીં હોય કે એમના બેંક અકાઉન્ટ જે છે આવી રીતે વપરાશ થતું હોય છે, એવી વિગતો ધ્યાને આવેલ છે, જે અત્યારે આ તપાસ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જે આરોપી છે 5 આરોપી એ પકડાયેલા છે અને 2 દિવસની રિમાન્ડ ઉપર છે. જે આ મ્યુલ અકાઉન્ટની બાબત છે જેમાં આપણે બધાને વિદિત છે કે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષના અંતર્ગતમાં આવું ત્રીજું મોટું નેટવર્ક ઝડપાયું છે, જેમાં અગાઉમાં પણ જે છે એક 182 કરોડનું નેટવર્ક ઝડપાયો હતો, એને સિવાય એક બીજું નેટવર્ક પણ ઝડપાયો હતો અને આ જે છે ત્રીજું મોટું નેટવર્ક છે. ખાસ કરીને લોકોને અપીલ છે કે જે પોતાના બેંક અકાઉન્ટ્સ હોય એ બેંક અકાઉન્ટ્સને કોઈ પણ લોકોને અગર તમને કોઈ ભોળવીને અથવા તો નાણાકીય તમને લાલચ આપતા હોય તો એ બાબતમાં જરાય લોકોને નહીં આપતા. આ બેંક અકાઉન્ટનું ઘણું બધું મિસયુઝ થઈ શકે અને શક્યતા એવી પણ રહે કે ક્યારે તમે પણ જે છે એમના આરોપી પણ બની શકો.